નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગરમી વધારે અને ચોમાસું નબળું, હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક મોન્સૂન એલર્ટ, અલ નીનો સર્જાશે। કર્મચારીઓ જ નહીં, પેન્શનરોની પણ ચાંદી, 8મું પગાર પંચ લાવશે ખુશીઓની હેલી। એક સમયે પાકિસ્તાની ક્રિકેટર આપી હતી ઇસ્લામ ધર્મ સ્વીકારવાની ઓફર, પણ હવે તે જ ખેલાડી ભારતભરના મંદિરોમાં કરી રહ્યો છે યાત્રા। પંચમહાલની શહેરા નગરપાલિકામાં ભાજપનો વિજય શંખનાદ, સતત 5મી વાર સત્તાના સૂત્રો સાંભળી રહ્યો રચ્યોનો ઇતિહાસ। ટીમ ડેવિડને અમ્પાયરની વાત ન સાંભળવાની કિંમત ચૂકવવી પડી, હાર્દિક પાંડ્યા વિરુદ્ધ પણ બીસીસીઆઈએ કાર્યવાહી કરી। પવન ખેડાના સમર્થનમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર, આસામ સરકાર અને કોંગ્રેસ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં જંગ જામ્યો। ચાંદખેડાની 2 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, ખીરાથી જ મોત થયાનું માતા ભાવનાનું રટણ, મોતનું રહસ્ય પોચેદું બન્યું। સુરતમાં પ્રસાદના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ, 5ની અટકાયત કરવામાં આવી। લગ્નના 1 મહિના પછી જ મોનાલિસા ભાગી ગઈ, ફરમાન ખાન તેની ગોતવા કેરળથી અજમેર પહોંચ્યો, વાર્તામાં આવ્યો ફિલ્મી ટ્વિસ્ટ। હોર્મુઝમાં નાકાબંધી આજથી શરૂ, યુએસ સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત, કોઈ પણ જહાજને પસાર દેવા થશે નહીં। હોર્મુઝની ખાડીમાં મોતનું તાંડવ નક્કી, ટ્રમ્પના નાકાબંધીના નિર્ણયથી ઈરાન પાગલ થયું, હવે મચશે હાહાકાર। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકના કરોડો ખાતા ધારકોને થયો જોરદાર ફાયદો, મોબાઈલમાં વોટ્સએપ પર મળશે બેન્કિંગની ખાસ સુવિધા। શાંતિ મંત્રણાના નામે અબજો ડોલર વેડફાયા, હવે પાકિસ્તાનની જનતાના ચાના કપ ગણી રહી છે, IMFના પૈસા વેડફાયા। ભાજપને પેનલ તૂટવાનો ભય, વોર્ડના તમામ 4 ઉમેદવારોની સાથે જ પ્રચારમાં જવા તાકીદ। નર્મદા જિલ્લામાં ટિકિટ ન ફાળવણી મુદ્દે આમ આદમી પાર્ટીમાં રોષ, ચૈતર વસાવા અંગત વ્યક્તિઓનું પાર્ટીમાંથી રાજીનામું। અમને પૂછ્યા વગર ધારાસભ્યો સાંસદોએ બારોબાર ટિકિટનો વહીવટ કરી નાખ્યો, જૂના જોગીઓએ ઠાલવ્યો ઉકળાટ। ધાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખનું જ ઉમેદવારી ફોર્મ રદ થતા ભારે દોડધામ મચી ગઈ। રામ મંદિરમાં ચાઇનીઝ રમકડા જેવી જ્યોત જાગી અને અયોધ્યામાં સ્થાપિત પ્રતિકાત્મક જ્યોત જોઈને નેટિઝન્સ ભડક્યા। ચૂંટણી પંચનો આકરો નિર્ણય, આચારસંહિતાના ઉલ્લંઘન પર હવે નોટિસ નહીં, સીધી થશે FIR, રાજકીય નેતાઓમાં ફફડાટ ફેલાયો। ચૂંટણી પહેલા જ ભાજપે 4 બેઠકોને બિનહરીફ કબજે કરી, કોંગ્રેસનું પણ ખાતું ખુલ્યું। નીતિશ કુમારનો દોર પૂરો, હવે બિહારમાં ચાલશે સમ્રાટનું રાજ, 15 એપ્રિલે PM મોદીની હાજરીમાં થશે નવા CMની તાજપોશી। મતદાન પહેલા જ કેસરિયાનો દબદબો, ભાજપના 300થી વધુ ઉમેદવારો બિનહરીફ। ભારત માટે ખાસ છૂટ, ટ્રમ્પની નાકાબંધી વચ્ચે ઈરાન ભારતીય જહાજો પાસેથી ટોલ નહીં વસૂલે। નવસારીમાં ભાજપનો વિજય ટંકાર, મતદાન પહેલા જ 40થી વધુ બેઠકો પર કેસરીઓ લહેરાયો, વિરોધ પક્ષનો સુપડા સાફ। ઉમા ભારતીની ટ્રેન છૂટી તો રેલવેમાં હડકંપ મચી ગયો, તાત્કાલિક રોકવામાં આવી પંજાબ મેલ। વલસાડના ઉમરગામમાં મામલતદારે કરી આત્મહત્યા, પરિવારે રાજકીય દબાણનો લગાવ્યો આરોપ। ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું, આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા સરકારે ફટકારી નોટિસ। અમદાવાદ મંડળને મળી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસની ભેટ, અમદાવાદથી પટણા વચ્ચે ટ્રેન સેવા સંચાલિત થશે। કેશોદમાં કોંગ્રેસના સેલ્ફ ગોલથી ભાજપની જીત, ઉમેદવારી પત્રથી દરખાસ્તમાં ભૂલને કારણે કોંગ્રેસનું ફોર્મ રદ કરવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ, કોંગ્રેસના અનેક ઉમેદવારો ભૂગર્ભમાં ઉતર્યા। અમિત ચાવડાના ગઢમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થયું, ભાજપે ભારત સોલંકીની સ્ટ્રેટેજીનું ફીંડલું વાળી દીધું। હોર્મુઝમાં નાકાબંધી લાગુ થતાં ઈરાને વલણ નરમ કર્યું, અમેરિકા પણ અચકાયું અને આવતીકાલે વાટાઘાટો શરૂ થઈ શકે છે। મધ્યપ્રદેશમાં મામા કરશે બિહારના CMની પસંદગી, શિવરાજને નિરીક્ષક બનાવીને અને ભાજપે એક કાંકરે માર્યા અનેક પક્ષી। ઈરાનની આર્થિક કરોડરજ્જુ પર અમેરિકાનો આકરો પ્રહાર, દરરોજ થઈ શકે છે કરોડોનું નુકસાન।
મહિલા સંરક્ષણની આરક્ષણ પર હવે સંસદમાં ચર્ચા, પહેલા પ્રધાનમંત્રીનો પત્ર, દેશની નારી શક્તિ પાસેથી સમર્થન માંગ્યું. ગેસના બાટલાના નવા ભાવ જાહેર, સરકારનું મોટું અપડેટ. મહિનાની શરૂઆતમાં જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. ઇન્કમ ટેક્સ રિટર્નના નવા નિયમના ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકે છે 2 મોબાઈલ નંબર અને ઈમેલ ID. ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનું ઓપરેશન બ્લોકડ અને અમેરિકાએ અરબ સાગરમાં ઉતાર્યા જંગી જહાજો. પોલીસની સામે જ પિતાએ દીકરીનું ગળું રહેસી નાખ્યું. બીજી જ્ઞાતિમાં પ્રેમ કરવાના નર્સિંગની વિદ્યાર્થીને મળીની મોતની સજા. હોસ્પિટલમાંથી રજા મળતા જ મમતાનીને માતાની પૂછપરછ શરૂ. પતિની જેમ ખરાબ ખીરાનું જ રટણ ચાલુ કર્યું. શ્રમિકોના આક્રોશ સામે ઝૂકી સરકાર, લઘુત્તમ વેતનના ધરખમ વધારાની જાહેરાત. 1 એપ્રિલથી કામદારોના ખિસ્સા ભરાશે. પટના અમદાવાદ ટ્રેન સેવાનો પ્રારંભ. બિહારથી ગુજરાત આવતા શ્રમિકો અને વેપારીઓને મોટો ફાયદો થશે. સોનાના ભાવ ઘટતા આજ તમારી ગોલ્ડ લોન બની શકે છે માથાનો દુખાવો. બેંક તમારું ગીરવે રાખેલું સોનું કરી શકે છે હરાજી. વડોદરાના શિનોર તાલુકા પંચાયતમાં ભાજપ બિનહરીફ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ શૌચાલય મુદ્દે રદ કરવામાં આવ્યું. નોઈડા હિંસા મામલો, તપાસમાં ચોંકાવનારો ખુલાસો. QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા પ્રદર્શનકારી. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભયથી 25 કોંગ્રેસી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. પ્રચારને કારણે મૂકી ઉમેદવારોને બચાવો અભિયાન શરૂ કરવું પડ્યું. ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આંબેડકર જયંતિ પર પ્રેરણા સ્થળની મુલાકાત લઈને પુષ્પાંજલિ અર્પણ કરી. વડોદરામાં ભાજપના નવા ચહેરા, જૂની સમસ્યાઓનો ભોગ બન્યા. રોષે ભરાયેલા લોકોએ વિરોધ કર્યો. ચૂંટણીમાં ફોર્મ ચકાસણી વચ્ચે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ મેદાનમાં ઉતર્યા. હાઈકોર્ટ સુધી જવાની કરી મોટી વાત. સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા મહામંત્રીને પાટડી નગરપાલિકાના કોંગ્રેસના 10 ઉમેદવારો ભાજપમાં જોડાઈ ગયા. ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી. આજથી હજુ પણ સોનું 28,000 અને ચાંદી 1.79 લાખ રૂપિયા સસ્તી થઈ. આંદોલનથી એફિડેવિટ સુધીની સફર. ખેડૂત નેતા રાજુ કરપડા 4 વર્ષમાં લખપતિમાંથી બન્યા કરોડપતિ. ઉમરગામના અધિકારીએ કેમ ટ્રેન નીચે પડતું મૂક્યું. ઉમેદવારી રદ કરવાના દબાણે જીવ લીધો હોવાનો ગંભીર આરોપ. પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજૂરોને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક અથવા તો સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છતાં ઓસ્ટ્રેલિયામાં બાળકો દ્વારા બેધડક ઉપયોગ. તપાસ શરૂ કરી અને કંપનીઓ પર દંડ લાદવાની તૈયારી. દિલ્હીથી દેહરાદૂન હવે માત્ર 2.5 કલાકમાં જ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન. ટ્રેનની મુસાફરી થશે સસ્તી. IRCTC એપથી સપ્તાહમાં હવે સસ્તામાં થઈ જશે બુક ટિકિટ અને લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મળશે છુટકારો. સચિવાલયના ગેટ પાસે SRP જવાને ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું. અત્યંત સુરક્ષિત વિસ્તારની આ ઘટનાથી પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ. આંબેડકર જયંતિ પર રાજકીય કડવાશ દૂર થઈ. પ્રધાનમંત્રી મોદી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે જોવા મળી મધુર મુલાકાત. હાથ મિલાવ્યા અને હસતા જોવા મળ્યા. RJD રાજકારણમાં એન્ટ્રી કરી. હવે 19 વર્ષની ઉંમરે મંત્રી, 57 વર્ષની ઉંમરે મુખ્યમંત્રી બન્યા સમ્રાટ ચૌધરી. તો હાલ માટે આટલું. જો મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.